અરે મહારાજાને પ્રણામ. અરે મહારાજા અત્યારે રાતમાં બોલાવવાનું કારણ ડેરી ખોલજો. અરે પ્રધાનજી બાર રે શેરો ખોકડા છે તપાસ કરો. બહુ સારું. હા ભાઈ કોણ રત્નો રાખ્યો. ક્યાં મળતી રહી મહારાજાને મળવાનું હતું. ખબર પૂછતો. અરે મહારાજા કોઈ રત્નો રાખ્યો તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી તેને આવવા દો. સાલ રત્ન હોય લગે પગે મહારાજને. અરે રત્ના ક્યાંથી આવે છે ને શું કામે આવવું પડ્યું છે? અરે મહારાજા પોગરંગઠથી આવું છું અને મારી બેન સગુણાને તેડવા આવ્યો છું. અરે રત્ના 20 વર્ષના વાણા વાગ્યા તાલ અગર સગુણાની કોઈ સંભાળે તેડવા આવ્યો છો? અરે મહારાજા આલો કંકોત્રી તમને પણ આવવાનું કહ્યું છે. અરે રત્ના તો કંકોત્રી આવો તો કંકોત્રી વાંચી સંભળાવ. અરે મહારાજા મને વાંચતા તો નથી આવડતું પણ મારા બાપા લખતા હતા અને બે શબ્દ સાંભળ્યા એ વાંચી સંભળાવો. મારા રામ દે કંકોત્રી લખતા રે સાકાર કહેવાય. બાકી જો ગણપુરાના રાજમાં આવ્યો ને તો ધરતી માં દગડ મારા ઘરને કાંગ્રેસ નિવાડી દે. અરે મહારાજા તમારે મને જે કહેવું કહેજો પણ મારા રામને કાઈ ના કહેતા. અરે રચના હજી પણ તને ખબર નહીં હોય કે અજમલીના પિતા રણજીતસિંહ ઘેર ગણપુરાને ભટકતા એમના પુત્ર અજમલ કાશી દ્વારકાના ફેરા કરતો તેમને જમુરિયા જોઈને તો મહારાજા ગમે એમ થાય પણ બે શબ્દ તો કહેવા જ પડશે. અરે રચના તું શું કહેવાનો હતો? એ રાજો તે કાળયો તે માનને રે અરે
પ્રધાન છે આ રત્નમ સીધી રીતે માનશે નહીં એને શંકર જેલમાં પૂરી હું જોડશો કે રામ બાપુ કેવો રખા કરે છે બરોબર છે બાપુ સાલ રત્ના પેડે રાજાની જેલના ખૂણામાં ને પ્રધાનના કોયડા ખાધા કરશે હું પણ જોઉં છું કે તેમ તારો રામો પોતાને છોડાવવા આવ્યો છે આહાહા મને તો એમ હતું કે મહારાજા પાસેથી કંઈક ઇનામ મળશે પણ શંકર જેલ પડી કાંઈ વાંધો નહીં હું તો અહીં 10-15 દિવસ રહી જાય પણ બેન સગુણા કેવી રીતે લગ્નમાં પહોંચશે માટે લાવ રામ આપણને યાદ કરું અરે રત્ના તારે જેને યાદ કરવાનું એને કરી લે અહીંયા કોઈ તને છોડાવવા નહીં આવે આજ રાજા રે પર તમે ભૂલો મને જેલ મારે અરે પ્રધાન આ રત્નના કોયડામાં ફટાડો એનો રામ તો હું જોડશો અરે રત્ના તું કઈ વાત સત્ય હોય તો વિષ્ણુના મારા વાયાને જરૂર અપવા લાગે રત્ના મહારાજા આ તો હજી પણ સમજાવું છું સમજી જાઓ તો તમારા માટે સારું છે બાકી આનું પરિણામ સારું નહીં આવે એ રત્ના પરિણામે પ્રભાત કરતો કરશો હજી હું તને સમજાવું છું પ્રેમ કે તું ઝૂકા પડે નકર હજારો પરિણામો મય કર્યા છે અરે રત્ના રાજા પરિણામની પરવા હોય તો હું અહીંયા આવ્યો જ ન હોય અરે રત્ના તું એક સીધીનો સાકાર છો ને એટલે મને તારા માથે દયા આવે છે તો તારો દોષ આપતો કરી દો રત્ના પુત્ર હતો ને રત્ના અરે રાજા પ્રોગ્રામ કરવા પૂરાનો પ્રેક્ટિસ છે હો એટલે ઈ તલવારમાં પ્રગટ થાય ઓને રતનો રડીને કાઢલા નમાયા પા આજ રતનો પુરાણો શંકર જેલ મારે અરે રત્ના તું કહેશો ને કે પ્રોગ્રામ પીરાણું કરતું છે તો પીરાણા એટલી બધી વાત ન હોય એ તો પરવાની અંદર પ્રગટ થાય રત્ના થાય રાજા પાપો સમજાવું છું અને સાંભળ રાજા મારા રાવના ઘોડીઓના ડાબલા ગાવા મારે કાને અથડાય છે અરે રત્ના તારા તમુરે રાજાની બચાવ નથી ને મારા રાજની નથી તને છોડાવી જવાય રાજા તમારી જીભને લગામ આપો અરે રત્ના જેમને તારે લગાવવા આ તો રાજન સૌભાગ્ય માન આપો છો અરે રત્ના પછી હું તને પૈસે મને તારા માટે દયા આવે છો તું સિદ્ધિનો સાકાર છો અને તારા દોર ભાગતો કરી જાઓ સાંભળ રાજા અહીંયાના ભાવથી કરો હાકલો તો ઢીકલો તો સીધો તને કરશે આ તો મારો ગામો ધણી છે હો આવે તો પછી એને કઈ વાર આવે આવે ને આવે
અને ત્યાંથી કરું રે બનનાર હવે રાજા આજ ગઢ રે પીગલ ગેલા પાદ રે આજ અભય રે અરે પ્રધાનજી જારજી રત્નાને જેલમાં પૂરો છે ત્યાંથી મિડોલ પતરાજ મારીને વેર ફરે છે માટે રત્ના જેલમાં છૂટો કરી દો. બહુ સારું સારતના તને જેલમાંથી મુક્ત કરવામાં આવશે અરે પ્રધાન તું તો ચીઠીનો સાગર કહેવા તો તારા મહારાજાને મારો રંગ ભેટો હોય તો પોતે છોડવા. અરે મહારાજા રત્ન કહે છે કે તું તો એક ચીઠીનો સાકાર કહેવાય તારા રાજાને મારો રંગ ભેટો હોય તો રાજા પોતે છોડાવે ચાલો પ્રધાનજી તેને છૂટો કરી દે. ચાલ રત્ના તને જેલમાંથી મુક્ત કરો છો. અરે મહારાજા હજી તો મારે 10-15 દિવસ રહેવું છે. અરે નહીં રત્ના એક રાત રાખો તો મને એટલું જોવા મળ્યું જો વિરેજ રાખો તો મારા રાતનો જન્મ પૂરો થાય. ચાલ તને જેલમાં છૂટો કરી દો. સાલ બેન મહેન્દ્ર જઈ